આજ તો રેવક્કાને બ્લેડ વાગતા વાગતા રહી ગઈ। મહાદેવ મહાદેવ, સ્વાગત છે આપણા નવા મિની વ્લોગમાં। તો બધા ભાઈઓ ભેગા થયા અને હનુમાન દાદાના મંદિરની ચોથી થાંભલી ભરવાનું આજ કામ કરી દીધું છે ચાલુ। અને સાથે સાથે મઠની અંદર લાઇટિંગનું કામ આજ શરૂ કરવાનું હતું, એટલે બોલાવી લીધા કારીગરને, એટલે એણે શરૂ કરી દીધું એનું કામ। આવી ગયો ગામના સોરે, ત્યાં રેવા કાકા દાઢી કરાવતા હતા। દાઢી કરાવતા કરાવતા હાથ ઊંચા નીચા કરતા હતા, એટલે ભૂખાભાઈ કીધું રેવાભાઈ શાંતિ રાખો ને બ્લેડ વાગી જાય। ત્યાંથી આવી ગયો સીધો હું ટોડા હોટલે ચા પીવા। ત્યાં ભરતભાઈ હૂતો તો અને હૂતો મને ભાળીને જાગી ગયો। આ તો કેમેરા સામું ખુશ રહેશે, બાકી ભાઈને મજા નથી, મારું દિલ જાણે છે ને મારો ફોન જાણે છે। આમ તો અતિશોક્તિ રૂડું લગાડવાનું કામ મારું નથી, પણ મોદી જેવા વિડીયો લગભગ દેહમાં મારા કોઈ ઉતારી નથી દેતી। પછી સાંજે ત્યાંથી આવી ગયો હું ટાકે બેહવા। ત્યાં સામે બેઠેલા ભાભલા મને સલાહ સૂચન દેતા હતા। હવે ગૂગલ માંથી જ્ઞાન ન મળે ને, એ જ્ઞાન આની પાસેથી મળે, એટલે આની સલાહ જરૂરી। આગલા વિડીયોમાં મેં તમને બતાવ્યું કે અમારા સુરવીર દાદાનું નીકળ્યું છે, એની સ્થાન નક્કી કરવાનું છે કે ક્યાં બેહારવા, એની ચર્ચા હાટુ ગગજી કાકાએ બધાને ભેગા કર્યા હતા। અને જોવો તમે બધા ભાઈઓ ભેગા થયા છે ને બધી ચર્ચા વિચારણા કરે છે સુરવીર દાદાને કઈ જગ્યાએ બેહારવા। ત્યાંથી સીધો હું આવી ગયો વાસુની દુકાને, કેમ કે હવે મોડી રાત થઈ ગઈ હતી ને આજ વાસુની દુકાન મોડા સુધી ખુલી હતી। હવે હું કારણે હતી મારો રામ જાણે। અને સામે ઉભો છે સોટું, એને અમારું કામ નથી કર્યું, આ છે અમારી વાડીનો જલકો। જો કે આમ તો તમે મને ફોલો ઘણો કરો છો, તમારી દયાથી 3000 ફોલોવર થઈ ગયા છે, તો ફોલો બોલો કરતા રહેજો। હાલો તઈ, જય ઠાકર।